આજે તો મેં વરરાજાને તૈયાર કરી દીધા અને આજે સાંજે હતી તો હું ને મારા ભાભી સાંજની તૈયારી કરતા તો હતા. હેલો ફેમિલી, આજે અમારે જવાનું હતું લગ્નમાં. તો અમે નીકળી ગયા તાલાળા લગ્નમાં જવા માટે, અને ઠેલા તો ભરવો પડે લગ્ન હોય એટલે. ત્યાર પછી અમારે એક સ્ટોરી ઉતારવાની હતી, તો જોશને એક સ્ટોરી ઉતારી દીધી. ફાઇનલી માસીના ઘરે પહોંચી ગયા હતા, અને મેડમ ઠેલા લઈને પાછળ આવતા હતા, અને બધાને ભૂખ લાગી હતી. એ માટે તેને ફટાફટ બધા માટે રોટલા બનાવી નાખ્યા. અમારા નક્ષભાઈ દેખી ગયા હતા ચોકલેટ, તો મારા મમ્મી સમજાવતા હતા કે એક જ ચોકલેટ લેવાની. તો આજે સાંજી હતી, એ માટે તેની સિટીમાં આવો રસમ ને રિવાજ હોય છે. તો જોશના અને ભાભી બે તૈયારી કરતા હતા. આ સાંજી તમારે હોય કે નહીં જરી કમેન્ટ કરીને કહી દેજો. ને પછી વરરાજાને રીલ ઉતારવાની હતી, તો જોશના અમને તૈયાર કરતી હતી. ઘરે પહોંચીને જોયું તો નારળીના રોપા આટલા બધા હતા, એ બહાર મોકલાવાના હતા. અને પછી સાંજનો સમય થઈ ગયો, તો જોશના બનાવતી હતી શાક. મેં કીધું કેવાનું બનતું કે આજે તો મરચાનું શાક બનાવ્યું. એટલે એનું મારે જવાનું તો વેરાવળ દવાખાને જવા માટે, કેમ કે જોશનાને મજા નહોતી ને આપણે પહોંચી ગયા ઘરે. જોશનાની મારી સામે દવા પીવડાવી પડે, કે દવાની બહુ સોર્સ છે. આપણે થોડોક દૂધનો હિસાબ કરવાનો હતો, તો આપણે ફટાફટ હિસાબ કરીને કર્યો. મેં કીધું તું શું જોતો, કે હું તો મોબાઈલ જોઉં. મેં કીધું તો મોબાઈલ જો નહીં, મોબાઈલ સિવાય બીજી તારે કંઈ વાત છે ને. બસ આજના મિની લુકમાં આટલું. ફરી મળ્યું છે નવા મિની લુક સાથે. ક્યાં સુધી ટાટા બાય બાય. ફોલો કરતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.